ખેડા જિલ્લાના કણજરી નગરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણ ગરમાયું છે। જી હા, રસ્તાઓની નબળી ગુણવત્તા અને સરકારી નાણાંના દુરુપયોગ સામે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવી આજથી આમરણાંત ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે। જી હા, જનતાના ટેક્સના પૈસાનું ધોવાણ સાંખી નહીં લેવાય તેમ જણાવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા કણજરીના મુખ્ય ચોક ખાતે ઉપવાસ પર બેસી ગયા છે। તેમણે રસ્તા નિર્માણમાં થયેલી ગેરરીતિઓની તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। ત્યારે આ આંદોલનને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આ 500 લાખના એટલે 5 કરોડના રસ્તાઓ મંજૂર કરાયા, પણ આ મંજૂર કરાયેલા રસ્તાઓમાં સાહેબ ખાતમુહૂર્ત કરી ગયા, પણ ખાતમુહૂર્ત કર્યા પછી 2 મહિનામાં રસ્તા તૂટ્યા પછી સાહેબ દેખાયા નથી। ભાજપના કાઉન્સિલરો પણ રજૂઆત કરે છે, સાહેબને ફોન કરે છે, પણ તેમ છતાં સાહેબ એમનું સાંભળવા તૈયાર નથી અને એટલા માટે જ આ ગાંધી ચિંતા માર્ગે અમારે બેસવું પડે છે।